નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી લેવાઈ ગયેલ છે તેમાં મિત્રો તમારા કેટલા માર્ક્સ આવશે તે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો, અને લેવાની બાકી હોય તો તમારું પ્રશ્ન પેપર આમાંથી જ આવશે। તો મિત્રો એમાં મિત્રો ચેપ્ટર હતા 1, 2, 8 અને 15, વિષય હતો સામાજિક વિજ્ઞાન ધોરણ 10। તો મિત્રો આપણે એનું જોઈએ સોલ્યુશન। તો મિત્રો વિભાગ એમાં આપણે જોઈએ છે જોડકું। તો મિત્રો જોડકું છે પહેલું વૌઠાનો મેળો। શું છે? વૌઠાનો મેળો। તો એમાં આવશે મિત્રો ધોળકા આવશે। શું આવશે? ધોળકા। ત્યાર પછી ડાંગ દરબારનો મેળો। ડાંગ દરબારનો મેળો। તો મિત્રો એમાં આવશે ડાંગ દરબાર આહવામાં આવશે, વૌઠા આવશે ધોળકામાં। મુનસર તળાવ, તો એ આવશે વિરમગામ। ત્યાર પછી આવે છે રુદ્ર મહાલય। તો મિત્રો રુદ્ર મહાલય આવશે સિદ્ધપુરમાં। ક્યાં આવશે? સિદ્ધપુરમાં। ત્યાર પછી શંકરાચાર્યની પીઠ, એ મિત્રો આવશે, તો મિત્રો એ આવશે શંકરાચાર્યની પીઠ દ્વારકામાં આવશે। ક્યાં આવશે? દ્વારકામાં। ત્યાર પછી મીરા દાતાર ભવનાથનો મેળો। ભવનાથનો મેળો જૂનાગઢમાં આવશે। મીરા દાતાર ઉનાવામાં આવશે, અને નેગ્રીટો એમાં આવશે કિરાટ। શું આવશે? કિરાટ। તો મિત્રો આપણે જોઈએ આગળ। પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ આવશે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? તો કુંભારનો ચાકડો। ત્યાર પછી પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈપણ 4 વસ્તુના નામ લખો। ઢોલ, નગારા, કવર, પટ્ટા, એક્સેટ્રા। બરાબર। ત્યાર પછી પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓએ કયા રત્નનો ઉપયોગ કર્યો હતો? તો મિત્રો હીરા, મોતી, માણેક। ત્યાર પછી કયું છે? પન્ના અને નીલમ। ત્યાર પછી કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકોમાં કોણ ગણાય છે? તો યામિની રેડ્ડી। બરાબર। ત્યાર પછી આવે છે કયા નૃત્યમાં સ્ત્રીઓ પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? તો મિત્રો એમાં આવશે કથકમાં આવશે। કેમાં આવશે? કથકમાં। ત્યાર પછી આગળ સવાલ આવે છે જૂના સમયમાં ભવાઈમાં કયા વેશ ભજવવામાં આવતા હતા? તો મિત્રો રામદેવનો વેશ, ગજોડાનો વેશ। બરાબર। ત્યાર પછી આગળ ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે ગણાય છે? તો મિત્રો જયશંકર સુંદરી। કોનું નામ મોખરે ગણાય છે? જયશંકર સુંદરી। ત્યાર પછી આવે છે 21 જૂનનો દિવસ કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે। કેમ 21 જૂનને જ પસંદ કરવામાં આવ્યો? કારણ કે સૌથી લાંબો દિવસ છે। ત્યાર પછી મિત્રો અહીંયા સમજવાનું છે, નીચે આપેલા સંબંધ દર્શાવવાનો છે। પાટણના પટોળા, તો જામનગરનું શું? ભરત ગૂંથણ। ત્યાર પછી આવે છે સર્વસુલભ સંસાધન, એમાં ઓક્સિજન આવે છે। એકલ સંસાધનમાં કઈ ખનિજ આવશે? ક્રાયોલાઇટ ખનિજ આવશે, એકલ સંસાધનમાં આવશે। ત્યાર પછી બજાર પદ્ધતિમાં અમેરિકા, જાપાન। તે સમાજવાદી પદ્ધતિમાં કોણ આવશે? રશિયા અને ચીન આવશે। શું આવશે? રશિયા અને ચીન। ત્યાર પછી કાળી જમીન અને રેગુર જમીન। તો મિત્રો કાળી જમીન, રેગુર જમીન, એટલે કાળી જમીન, રેગુર જમીન, તો દલદલ જમીન કેવી આવશે? તો પીટ પ્રકારની જમીન આવશે। કેવી આવશે? પીટ પ્રકારની જમીન આવશે। ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે। વિકસિત, વિકાસશીલ કે અતિ વિકસિત? તો એનો જવાબ આવશે વિકાસશીલ આવશે। કયો આવશે? વિકાસશીલ। નંબર 2, પ્રાચીન સમયથી ભારત વસ્ત્રવિદ્યા ક્ષેત્રે જાણીતું છે। ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલનો ટાંકો દીવાસળની પેટીમાં સમાતો
અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે. તો મિત્રો ઢાકાની મલમલ આવશે. એમાં શું આવશે? ઢાકાની મલમલ. આગળ જોઈએ. આ જમીનનું નામ લેટિન ભાષામાં શબ્દ લેતર એટલે ખાલી જગ્યા પરથી પડ્યું છે. પત્ર, માટી કે ઈંટ? તો બાળકો એમાં તમારો જવાબ આવશે ઈંટ આવશે. શું આવશે? ઈંટ. નંબર 4. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને શું કહેવાતું? આર્યાવર્ત કહેવાતું. બરાબર. આગળ જોઈએ. વિભાગ બી. મને ઓળખો. અમે સંગીતના 7 મુખ્ય સ્વર છીએ. મિત્રો 7 સ્વર કયા હોઈ શકે? કોમેન્ટમાં તમારે જણાવવાનું રહેશે. અમને ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નંબર 2. મોંગોલોઇડ લોકો. એનો મિત્રો પરિચય આપવાનો રહેશે. ત્યાર પછી શું કીધું છે? નીચેની યાદીમાં ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થતી બાબતો મિશ્ર થઈ ગઈ છે. તેમને અલગ પાડીને લખો. તો એમાં આવશે દાઢીવાળા પુરુષનું શિલ્પ. પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસામાં સમાવેશ. મિત્રો તો એમાં સમજવાનું છે પ્રાકૃતિક વારસો કયો અને સાંસ્કૃતિક વારસો કયોનું વર્ગીકરણ. તો તમે સમજી શકાય તેવું જ છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ મિત્રો શેમાં આવશે? સાંસ્કૃતિક વારસામાં આવશે. ઇલોરાની ગુફા એ પણ શેમાં આવશે? સાંસ્કૃતિક. મંદિરો પણ શેમાં આવશે? સાંસ્કૃતિક. ત્યાર પછી પ્રાણી અને વનસ્પતિ શેમાં આવશે? પ્રાકૃતિક વારસો. ખીણ પ્રદેશો એ પણ પ્રાકૃતિકમાં. શિલ્પ સ્થાપત્યની કળાઓ એ આવશે સાંસ્કૃતિકમાં. જીવજંતુઓ એ આવશે પ્રાકૃતિકમાં. રણો, લાંબા દરિયા કિનારા પ્રાકૃતિક. ઝરણા પ્રાકૃતિક. દેવદેવીઓની પ્રતિમાઓ એ સાંસ્કૃતિકમાં આવશે. બરાબર. ત્યાર પછી ચોથો પ્રશ્ન. ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? મિત્રો 7 પ્રકારમાં. કાળી જમીન, કાપવાળી જમીન, રેતાળ જમીન, એવી રીતના રેગુર. બરાબર. 4 કે 5 આ પ્રકારમાં વહેંચવામાં આવી છે. રણ પ્રકારની જમીન. આ બધી જમીન છે 7 પ્રકારમાં આવશે. વિશે ટૂંકમાં માહિતી આપો. તેમાં ત્યાર પછી સંકલ્પના આવે છે. આર્થિક પ્રવૃત્તિ અને શ્રમ. ત્યાર પછી વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો જણાવો. લક્ષણોના નામ મિત્રો લખવાના છે. સંસ્કૃતિ એટલે શું? ગરબા, લોકનૃત્ય વિશે માહિતી આપો અને સમાજવાદી પદ્ધતિના લક્ષણો. ત્યાર પછી મિત્રો તફાવત છે. જમીન ધોવાણ, ભૂમિ ધોવાણ, ભૂમિ સંરક્ષણ, કાળી જમીન અને કાપની જમીન. વર્ગીકરણ કરો. સંસાધનના પ્રકાર, માલિકીના આધારે અને વિતરણના આધારે. આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દનો અર્થ લખો. માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક અને ગરીબી. ત્યાર પછી મિત્રો પ્રાથમિક ક્ષેત્ર અને જોડાયેલી પ્રવૃત્તિની યાદી આપેલી છે તેમાંથી બનાવવાનું છે આપણે. ત્યાર પછી મિત્રો લોકનૃત્યના નામ આપેલા છે તેને શોધીને બતાવવાનું છે. આ બોક્સમાં આપણને લોકનૃત્યના નામ આપેલા છે એ આપણે શોધીને બતાવવાનું છે. બરાબર. ત્યાર પછી ચિત્ર આપેલા છે. કાપવાળી જમીન છે, પછી એક ચિત્ર છે. ત્યાર પછી આ શાનું છે બધાને ખબર હોવું જોઈએ. આ પણ બધાને ખબર હોવી જોઈએ. બરાબર. ચાલો. ત્યાર પછી મિત્રો વિભાગ ડી આવે છે. એમાં આર્ય અને દ્રવિડ પ્રજાની વિગત. પછી બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રીમ સ્થાને છે. ભારતમાં કોઈ પણ 4 શાસ્ત્રીય નૃત્યો વિશે નોંધ લખો. ત્યાર પછી નકશો મિત્રો દર્શાવવાનો છે. તેમાં કાળી જમીન, કાપવાળી જમીન, રણ પ્રકારની જમીન અને રાટી જમીન. અહીંયા તમને 4 પ્રકાર તો અહીંયા જ મળી જાય છે. ત્યાર પછી બીજા 3 પ્રકાર શોધવાના રહે છે. ઓકે. તો મિત્રો આ હતું ધોરણ 10 વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. નેક્સ્ટ વિડીયો મિત્રો તમારું આગળના પેપર આવશે. થેન્ક યુ.